હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારા બધાનું। તો જનરલી આપણે ચોખાના લોટનું ખીચું તો બનાવતા જ હોઈએ છીએ, પરંતુ ચાલો આજે આપણે મકાઈના લોટનું ખીચું બનાવીએ, મતલબ કે મકાઈનો બાફેલો લોટ, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। અને આ ખીચામાં થોડુંક એવું જો સિંગ તેલ, ઉપરથી થોડોક એવો ચાટ મસાલો અથવા તો આમચૂર પાવડર અને લાલ મરચું હોય તો તેનો સ્વાદ ખૂબ જ વધી જતો હોય છે। તો ચાલો એકદમ ટેસ્ટી એવા આ મકાઈના ખીચાની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો તેની માટે અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે અને તેની અંદર મેં 1.5 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે। હવે પહેલાં તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર લગભગ અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું। ત્યારબાદ થોડાક એવા લીમડાના પાન એડ કરીશું। ત્યારબાદ તીખાસ માટે અહીંયા મેં 3 થી 4 લીલા તીખા મરચાં ઝીણા કટ કરીને એડ કર્યા છે। તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ લઈ શકો છો। ત્યાર પછી વઘારમાં જ આપણે થોડુંક એવું મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પણ એડ કરીશું। તો આ રીતે તેલમાં લાલ મરચું એડ કરવાથી તેનો ટેસ્ટ અને ફ્લેવર બંને ખૂબ જ સરસ આવે છે। ત્યાર પછી 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને થોડુંક એવું આદું છીણીને મેં એડ કર્યું છે। ત્યાર પછી આપણે આવી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે, મતલબ કે બધી જ વસ્તુને તેલમાં બરાબર સાતળવા દઈશું। ત્યાર પછી હવે આપણે પાણી એડ કરવાનું છે। તો મેં જે વાટકીનું માપ લીધું તે વાટકી પ્રમાણે મેં 1.5 વાટકી પાણી એડ કર્યું છે, મતલબ કે હું 1 વાટકી લોટ લેવાની છું તેની સામે મેં 1.5 વાટકી પાણી એડ કર્યું છે અને આ માપ એકદમ પરફેક્ટ છે। ત્યાર પછી હવે આપણે થોડીક એવી હળદર એડ કરીશું, લગભગ અડધી ચમચી જેટલી, અને હવે તેની અંદર થોડુંક એવું મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે, લગભગ અડધી ચમચી જેટલું। હવે ફરીથી આપણે બરાબર બધી જ વસ્તુ મિક્સ કરી દેવાની છે અને ત્યાર પછી હવે આપણે પાણીને ઉકળવા દેવાનું છે। તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે સરસ એવું પાણી ઉકળી ગયું છે। આ રીતે પાણી ઉકળવા લાગે એટલે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું અને પાણી ઉકળી જાય ત્યાર પછી જ આપણે લોટ એડ કરવાનો છે। તો હવે લોટ એડ કરી દઈશું। તો જે વાટકીનું મેં માપ લીધું હતું તે જ વાટકી પ્રમાણે હું 1 વાટકી લોટ એડ કરી રહી છું, પરંતુ લોટ એકસાથે જ નથી કરવાનો, થોડો થોડો એડ કરતા જઈશું અને આવી રીતે વેલણની મદદથી મિક્સ કરતા જવાનું છે, જેથી કરીને લોટના ગાંઠા ના પડે। તો અહીંયા મેં બધો જ લોટ એડ કરી દીધો છે અને આવી રીતે આપણે વેલણની મદદથી હલાવતા રહીશું। આપણે જ્યારે લોટ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે। તો અહીંયા મેં સરસ એવું વેલણથી મિક્સ કરી દીધું છે। ત્યાર પછી હવે કવર કરી અને પછી 10 મિનિટ જેવું લોટને સિજવા દઈશું। તો 10 મિનિટના અંતરે મેં હવે એકવાર ખોલી લીધું છે। ફરીથી આપણે એકવાર વેલણની મદદથી મિક્સ કરી લેવાનું છે। તમને જેવું લાગે તો તમે આ પેનની નીચે એક લોખંડની લોઢી પણ નીચે મૂકી શકો છો। તો એકદમ ટેસ્ટી એવું આ મકાઈનું ખીચું તૈયાર થઈ ગયું છે। ઉપરથી થોડીક એવી કોથમીર એડ કરી દઈશું અને અહીંયા મેં તેને એક પ્લેટમાં સર્વ કરી લીધું છે। ખરેખર ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે મકાઈના લોટનું ખીચું બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને બધા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળતી રહે। તો ચાલો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।